Good morning, all of you. We have last lecture studied about the indirect narration. આપણે ઇનડાયરેક્ટ નરેશનનું જે ચેપ્ટર છે એ આપણે ક્લોઝ કરી દીધું. એમની અંદર આપણે જોયું ઇનડાયરેક્ટ નરેશનમાં કે ભાઈ શોર્ટ જે સેન્ટેન્સ છે એને આપણે ફૂલફિલ કેવી રીતે કરવા, એક એક સેન્ટેન્સને લઈને આખા વાક્ય કેવી રીતે બનાવવા, શાંતિથી સમજ્યા આપણે, બધા કાળ સમજ્યા, પ્લસમાં આપણે વાક્ય છે એમાંથી પેરેગ્રાફમાં કેવી રીતે લખવો એ બધા આપણે સમજ્યા. આ જ રીતે પેરેગ્રાફ આવશે એક્ઝામમાં, આનાથી બહાર કાંઈ જ નહીં આવે. અને ધીમે ધીમે એક એક સેન્ટેન્સ જોવાનું અને સમજવાનું રહેશે. ઠીક છે. આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 1, પ્રપોઝિશન. પ્રપોઝિશન એટલે શું કહેવામાં આવે છે તો કે એક નાના નાના સિંગલ વર્ડ્સ હોય છે કે જેના મિનિંગ ઘણા જ બધા નીકળે છે. એના વગર સેન્ટેન્સ ખબર નથી પડતી કેવી રીતે કરવું. ફોર એક્ઝામ્પલ, ધેર આર મેની સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ. હવે આપણે એમ કીધું કે ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે, બરાબર. તો શું થયું પ્રપોઝિશન? ઇન ધ, અંદર છે. ઇન જગ્યાએ આપણે એમ કહી કે ધેર આર મેની સ્ટુડન્ટ ઓન ધ ક્લાસરૂમ, તો ઉપર છે, ક્લાસરૂમ ઉપર છે, અંદર નથી. તો એક ખાલી પ્રપોઝિશનને લીધે ઘણા બધો સેન્ટેન્સની અંદર આખું ચેન્જ વાક્ય થઈ જાય છે. તો આપણે એ જ જોવાનું છે કે પ્રપોઝિશન કેવી રીતે કરવા. એક્ઝામની અંદર આ જ રીતે આપેલું હશે, ખાલી જગ્યા આપેલી હશે, ઓપ્શન આપેલા હશે કે ધેર આર મેની સ્ટુડન્ટ ઇન ડેઝ ધ ક્લાસરૂમ, ઇન, ઓન કે અબોવ. તો આપણે લખવાનું ઇન. શું આવશે ખાલી જગ્યામાં? ઇન. ઓકે. અમન ઇઝ ફાઉન્ડ ડેઝ ફાસ્ટ ફૂડ, found of fast food. Okay. Bipasa jumped dash the river, into the river. નદી અંદર એને જમ્પ મારી, બરાબર. into the river. Okay. Preposition is the word placed before the noun equivalent. So in what relation the person or thing donated by the stand to regular be something else. Okay. Attention please. The preposition is followed by the noun only. It's never followed by the verb. એ નાઉનને જ ફોલો કરે છે, વર્બને ફોલો કરતા નથી. તો કેવા નાઉન છે? ધ ડોગ, લવ, વોટર, ચિલ્ડ્રન. ઓકે. પ્રોપર નાઉન અક્ષય, સુનિલ, ટ્વિંકલ, સોનાલી, રાજકોટ. એ રીતે પ્રોપર નાઉન નેમ વિથ હોય છે. પ્રોનાઉન કોને કહેવાય છે? તો કે યુ, હિમ, અસ પ્રોનાઉન્સ છે. નાઉન ગ્રુપ કોને કહેવાય? તો કે માય ફર્સ્ટ જોબ. વાક્ય પૂરું થાય છે. મેરીજ સેકન્ડ હસબન્ડ, એનો સેકન્ડ હસબન્ડ. વાક્ય અહીંયા જ પૂરું થાય, ગ્રુપની અંદર, બરાબર. સોરી. હિયર સમ એક્ઝામ્પલ જોઈ. સબ્જેક્ટ પ્લસ વર્બ બે ભેગા થઈ પછી પ્રપોઝિશન અને નાઉન, 4 વસ્તુ ભેગી થઈને એક વાક્ય બને છે, બરાબર. કઈ 4 વસ્તુ? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ પ્રપોઝિશન પ્લસ નાઉન. ઓકે. ધ બુક્સ આર સબ્જેક્ટ પ્લસ વર્બ. બુક્સ સબ્જેક્ટ છે, આર વર્બ છે. ધ બુક્સ આર ઓન પ્રપોઝિશન. આપણે ચેપ્ટર પ્રપોઝિશન જોવાનું છે કે ક્યાં ક્યાં આપણે ઓન, ઇન, ફોર, અંડર વર્ડ્સનો યુઝ કરશી. એના માટે આપણને ગુજરાતી આવવું જોઈએ. ઓન ધ ટેબલ, ટેબલ ઉપર છે. આસ્થા લાઇવ્સ ઇન પોરબંદર. અત્યારે આસ્થા ક્યાં છે? અત્યારે પોરબંદરમાં લાઈવ છે. ઇન પોરબંદર, અંદર લાઈવ છે. ઓકે. ઇન. સી વોચિંગ યુ, ફોર યુ. સી વેઇટિંગ ફોર યુ. ઓકે. એ તેણીની રાહ જોઈ રહી છે. ફોર માટે. ધ અપોઇન્ટમેન્ટ લેટર અંદર યોર ડાયરી. ડાયરી અંદર અપોઇન્ટમેન્ટ લેટર છે. આપણને એક્ઝામમાં પૂછેલું હશે અંડર, બિફોર, ટુ. તો શું આવશે એક્ઝામમાં આન્સરમાં? અંડર. ઓકે. આઈ હેડ માય ડિનર ડેસ કમિંગ બિફોર, લાસ્ટ નાઇટ, યસ્ટરડે. તો આઈ હેડ માય ડિનર બિફોર કમિંગ. ઓકે. ધ આર યુઝડ ટુ સ્મોકિંગ. તે સ્મોકિંગથી હેબિટ્યુએટ છે. ઓકે. ધ કાઇન્ડ ઓફ પ્રપોઝિશન કે જનરલી પ્રપોઝિશન ડિવાઇડેડ ઇન્ટુ 3 ક્લાસીસ. 3 ક્લાસમાં પ્રપોઝિશન વેચાયેલા છે. એક તો સિમ્પલ પ્રપોઝિશન છે, કમ્પાઉન્ડ પ્રપોઝિશન એન્ડ
થર્ડ વન ઇઝ પ્રપોઝિશન. ઠીક છે. સિમ્પલમાં બાય, ફોર, ફ્રોમ, ઇન, ઓફ, ઓન, આઉટ, થ્રુ, ટીલ, ટુ, અપ, વિથ એક્સેટ્રા બધા સિમ્પલ છે કે ભાઈ આપણને એનો યુઝ કરતા આવડે છે. ફોર માટે, ફ્રોમ એટલે માંથી, ઇન એટલે અંદર. ઠીક છે. કમ્પાઉન્ડ એટલે કેવા કે જેનાથી વાક્ય આખું બને છે. અબાઉટ, અબોવ, અક્રોસ, અલોંગ, અમંગ, અરાઉન્ડ, બિફોર, બિહાઇન્ડ, બિલો, બિસાઇડ, બિટવીન, બિયોન્ડ, વિધિન, વિધાઉટ. બરાબર. સોરી, પ્રપોઝિશન ઓફ ટાઈમ. ઓકે, હવે પ્રપોઝિશન જોવાના છે કે જ્યારે આપણને ટાઈમવાળા વાક્ય આપેલા હોય એક્ઝામની અંદર તો હંમેશા જોવાનું કે જેમાં લખેલું છે એટ ધ યુઝ ઓફ ઇન્સિડેન્ટ તો પ્રિસાઇઝ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય ત્યારે આપણે એટ જ યુઝ કરવાનો રહેશે. વિલ બી ધેર એટ 9:30. ધે કેમ હિયર એટ નૂન. ટાઈમ આપેલો છે બપોરનો સમયગાળો, મિડનાઇટનો સમયગાળો. ઠીક છે. સી હિયર્ડ અ શૂટ એટ મિડનાઇટ. રવિ એન્ડ રવીના આર ગેટિંગ મેરીડ એટ ધ બિગિનિંગ ઓફ જુલાઈ. ઓકે, આપણને સમયગાળો આપ્યો કે જુલાઈમાં કરવાના છે. ઓકે. ઈશા વેન્ટ ટુ હર અંકલ પ્લેસ એટ દિવાળી. હવે આપણને ટાઈમ આપ્યો કે ભાઈ દિવાળીએ જશે તો આપણે વાક્ય જોઈ લેવાનું. તો આપણે એટ લખી નાખવાનો સમયગાળો જેવો દર્શાવે એટલે ઇન. પ્રપોઝિશનમાં ઇન ક્યારે આવશે? ઇન ઇઝ યુઝડ ટુ આઇડેન્ટિફિકેટ ધ નોન સ્પેસિફિક પાર્ટ ઓફ ધ ડે, મંથ, સિઝન્સ એન્ડ યર્સ. ઓકે, ક્યારે ક્યારે ઇનનો યુઝ કરવો તો કે જ્યારે ડે આપેલું હોય, મંથ હોય, સિઝન હોય કે યર હોય ત્યારે આપણે મંથનો ઇનનો યુઝ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, ધારા કમ હિયર ઇન ધ મોર્નિંગ. ઓકે, શું કીધું હતું આપણને તો કે ડે, મંથ, સિઝન કે યર. ઓકે, ધારા કમ હિયર ઇન ધ મોર્નિંગમાં આવી હતી. ઓકે, ઓન ધ મોર્નિંગ તો આવે નહીં, ઇન ધ મોર્નિંગ જ આવશે. ઓકે, તે લેફ્ટ મુંબઈ ઇન ઓગસ્ટ. ઓકે, મહિનો દર્શાવો કે મુંબઈ ઇન ઓગસ્ટમાં લેફ્ટ થયા. ઇન 1987. ઓકે, ઇટ ડિઝન્ટ રેન મચ ઇન કચ્છમાં 1987ની અંદરમાં. બરાબર, ઓગસ્ટમાં, મોર્નિંગમાં. તો આ બધા વર્ડ્સમાં ઇન આવશે. કચ્છ ઇન મોન્સૂન. બરાબર. હવે ઓન ક્યારે આવશે તો કે ઓન ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ડેઝ ઓફ ધ વીક ડેટ, સ્પેસિફિક ડેઝ, સ્પેસિફિક પુટ ઓન સચ ડેઝ. ઓકે, માય ફાધર વિલ બેક ઓન સેટરડે. ઓકે, આપણે દર્શાવ્યું છે કે ભાઈ ઓન સેટરડે આવશે. આઈ વિલ ફ્યુચર દર્શાવે છે. આઈ વિલ સી યુ ઓન 21st જુલાઈ. ઠીક છે. શેલ વી ગો ધેર ઓન વેનસડે ઇવનિંગ. આપણે મળીશું વેનસડે ઇવનિંગની અંદર. ઠીક છે. ઓન દર્શાવે છે એની અંદર. અબાઉટ ક્યારે આવે છે તો કે અબાઉટ ઓર અરાઉન્ડ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એન એપ્રોક્સિમેટ ટાઈમ. એપ્રોક્સિમેટ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર પટેલ ઇઝ અ સિનિયર ટુ મી અરાઉન્ડ 6 months અથવા તો અબાઉટ 6 months. એ સિનિયર છે મારા કરતાં કેટલા તો કે 6 months. આપણે કહીએ રાજેશ ઇઝ બિગર, મારા કરતાં મોટો છે મારો ભાઈ 4 વર્ષ. ઓકે, માય બ્રધર ઇઝ મી ફોર 6 months. આપણે કહી શકીએ કે અરાઉન્ડ 6 months. સિનિયર ટુ અરાઉન્ડ 6 months, મારા કરતાં 6 મહિના મોટો છે કે 4 વર્ષ મોટો છે. ઓકે, આફ્ટર ક્યારે આવશે કે પછી તો કે ઇટ ઇઝ યુઝડ ટુ સિન્સ ઓફ લેટર ધેન ગિવન ટાઈમ. ધ ઓલ્ડ મેન બ્રોક ડાઉન આફ્ટર હિઝ સન્સ ડેથ. એના પછી એને બ્રોક ડાઉન થઈ ગયું ક્યારે તો કે ડેથ પછી. આફ્ટર એટલે પછી. ઓકે, ધેર વિલ એક્ટિવ હર આફ્ટર લંચ. એટેટિવ ઓફ અરાઈવ હશે, સોરી, વિલ અરાઈવ આફ્ટર લંચ. લંચ પછી આવશે. બિફોર ક્યારે આવશે તો કે પહેલા.
Before is used to indicate the sense of ahead to given on the event. Okay. I always get up before 6:30. 6:30 પહેલા ગેટઅપ થઈ જાય છે. ઓકે. The car will have been sold before the next month. બિફોર નેક્સ્ટ મંથ હું વેચી નાખીશ કાર. ઓકે. બિફોર એટલે પહેલા. બાય ઇઝ યુઝડ. બાય ક્યારે વપરાય છે? By is used to indicate since of no later than given time. Okay. Our examination will be over by the end of this week. આ વીકના અંતમાં પૂરી થશે. Please send our ordered good by 31st January. જ્યારે એન્ડ કહી છે કે ભાઈ આના એની પહેલાં થઈ જવું જોઈએ. બાય એન્ડ, બાય ધ એન્ડ ઓફ વીક, બાય ધ 31st January. ઓકે, એની પહેલાં પહોંચી જવો જોઈએ અમારો ઓર્ડર. ઓકે, એ રીતે. ફોર માટે. ફોર ઇઝ યુઝ ઇન્ડિકેટ ધ પીરિયડ ઓફ ટાઈમ દર્શાવે છે. મિસ્ટર મહેતા વર્ક ધે ફોર 5 years. 5 years. ઓકે. સુનિધિ હેઝ બીન ઇન ધીસ પ્રોફેશન ફોર 3 months. આ પ્રોફેશનમાંથી 3 months થયા છે. આઈ નીડ કેમેરા ફોર સમ ડેઝ. બરાબર, કેમેરાની નીડ છે ફોર સમ ડેઝ માટે. બરાબર. ડ્યુરિંગ. ઓકે. ડ્યુરિંગ હંમેશા સમયગાળો જ દર્શાવે છે. ડ્યુરિંગ ધોસ ડેઝ, ડ્યુરિંગ ધેટ ડેઝ. ઠીક છે. વી શેલ અગેન મીટ સમ ડેઝ ડ્યુરિંગ વેકેશન. દર્શાવ્યું સમયગાળો ડ્યુરિંગ વેકેશન. ધ બેબી ક્રાઇડ મેની અ ટાઈમ્સ ડ્યુરિંગ ધ નાઇટ. નાઇટમાં બેબી ઘણી વખત રોતી હોય છે. સિન્સ ક્યારે આવે છે? સિન્સ ઇન્ડિકેટ ધ પીરિયડ ઓફ ટાઈમ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇન ધ પાસ્ટ ધ પ્રેઝન્ટ. ઓકે. સિન્સ પાસ્ટ ટુ પ્રેઝન્ટનો પીરિયડ ગાળો દર્શાવે છે. આઈ હેવ બીન ઇન રાજકોટ સિન્સ 96. સિજાતા હેઝ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ સિન્સ 2005.